સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા રહસ્યો ઘેરાઈ રહ્યા છે। પહેલા શંકાની સોય ચિરાગ પટેલ ઉપર હતી, તે બાદ તેમના ફોનની કોલ ડિટેલ્સ કઢાવતા અહીંયા ચોંકાવનારો ખુલાસો થયો। એક ભાજપ નેતાએ તેમની આત્મહત્યાના એક દિવસ પહેલા 300 જેટલા કોલ્સ કરેલા, જે કોલ ડિટેલ્સમાં સામે આવ્યું। તે બાદ આત્મહત્યા કેસનો રિપોર્ટ પીએમઓ દ્વારા પણ મંગાવવામાં આવ્યો। ભાજપ નેતાઓનું કનેક્શન જોવા મળ્યું ત્યારે ફરી એકવાર બે ભાજપ નેતાઓના નામ સામે આવ્યા। શું છે આખો મામલો અને કેમ દીપિકા પટેલે આત્મહત્યા કરી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત કેસમાં ભાજપના કોર્પોરેટર ચિરાગ પટેલ સામે આંગળીઓ ચિંધાઈ રહી છે, ત્યારે પોલીસને છાશ પણ ફૂંકીને પીવાનો વારો આવ્યો છે। એક અઠવાડિયું વીતી ચૂક્યું હોવા છતાં આપઘાતના રહસ્ય ઉપરથી હજુ સુધી પડદો ઉચકાયો નથી। સમય પસાર કરી ઘીના ઢામમાં ઘી ભેળવી દેવા હલચલ થઈ રહી હોય તેવા કાંઠા વિસ્તારના રહીશોમાં આક્રોશ છવાયો છે। નદી કિનારે આવેલી જમીનમાં ભાજપના બે કોર્પોરેટરોએ દીપિકાને વિશ્વાસમાં લઈ કરાવેલું કરોડોનું રોકાણ ડબ્બો થઈ જતા છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી। કોર્પોરેટરોએ રોકાણના નામે ભગવાધારીઓને આપેલી તગડી રકમ પાછી આવી શકે કે નહીં તેમ હોવાનું જાણી દીપિકા હતાશ થતી રહેતી હોવાનું કાંઠા વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। જે સાધુ સંતો હતા તેને રોકાણમાં મોટી કરોડોની રકમ દીપિકાએ લગાવી અને તે રકમ લગાવવા પાછળ આ કોર્પોરેટરોએ તેને વિશ્વાસમાં લીધી હતી। ત્યારે સુરતના સચિન વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે અઠવાડિયા પહેલા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તેણે એકાએક ભરેલા અત્યંતિક પગલા પાછળ કોર્પોરેટર ચિરાગ પટેલના માથે માછલા ધોવાઈ રહ્યા છે। ચિરાગ સોલંકી પર અનેક શંકાની સોયો ફરી રહી છે, કારણ કે ચિરાગ સોલંકીનો જ છેલ્લો ફોન દીપિકા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને ચિરાગ સોલંકીએ દીપિકાએ જે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાધો તે દુપટ્ટાને વાળીને તિજોરીમાં મૂકી દીધો। ચિરાગ સાથે કોઈને કોઈ કારણોસર બનાવ ચાલી રહ્યો હોવાનો સૂર ઉઠ્યો છે, જેને પગલે હતાશ થઈ દીપિકાએ ફાંસો ખાઈ લીધો તેવી ચર્ચાઓ ખૂબ જ વહેતી થઈ। દીપિકા અને ચિરાગની મિત્રતા અંગે થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે કાંઠા વિસ્તારમાં આ કેસ સંબંધિત વધુ એક ચર્ચા લોકમુખે શરૂ થઈ ગઈ છે। ફરી નવી ચર્ચાએ જોર પકડ્યું કે થોડા મહિનાઓ અગાઉ ભાજપના બે કોર્પોરેટરોએ રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવા નદી કિનારે આવેલી જમીનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું। નદી કિનારે આવેલી જમીન ઉપર મંદિર બનાવવા માટે સાધુ સંતોએ જમીન ખરીદવા તૈયારી દર્શાવી। બીજી તરફ જમીન માલિક પણ તેમની જમીન વેચવા માટે તૈયાર છે। આ જમીનમાં રોકાણ કરવાથી સમયના ટૂંકા ગાળામાં જ મોટી રકમનો નફો મળશે એવું ભાજપના કોર્પોરેટરોએ દીપિકા પટેલને જણાવ્યું અને લાલચ આપી। દીપિકા પટેલ પણ લજાઈ તે મોટી રકમ આપી દીધી। ત્યારે સાધુ સાથે મળી ભાજપના કોર્પોરેટરોએ આ જમીનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું। પ્રાથમિક ધોરણે મોટી આર્થિક લેવડ દેવડ બાદ સાધુ સંતોએ સોદાની રકમ આપવામાં આડોડાઈ શરૂ કરી દીધી। આ રકમ ફસાઈ જતા દીપિકાએ કોર્પોરેટરો પાસે ઉઘરાણી શરૂ કરી। બંને કોર્પોરેટરો તેને ઉઠા ભણાવી રહ્યા હોય બંને પક્ષે ભાંજગડ ચાલી રહી હતી। આ માથાકૂટને કારણે દીપિકા ઘણી હતાશ રહેતી હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો દીપિકા પટેલના કેસમાં એક પછી એક ભાજપ નેતાઓના કનેક્શન ખુલી રહ્યા છે। પહેલા ચિરાગ સોલંકી પર શંકાની સોય ફરી રહી હતી, હજુ પણ ફરી રહી છે। અનેક સવાલો છે ચિરાગ સોલંકીને લઈને। તે પછી સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે દીપિકા પટેલ જે દિવસે આત્મહત્યા કરે છે તેના એક જ દિવસ અગાઉ તેને ભાજપ નેતાના 300 ફોન આવે છે। ત્યાં પણ રહસ્ય ઘેરાયેલું છે। ચિરાગ સોલંકી પર પણ રહસ્ય ઘેરાયેલું છે। ફરી એકવાર ભાજપના જ બે કોર્પોરેટર પણ રહસ્ય ઘેરાયેલું છે। ભાજપના બે કોર્પોરેટરો પણ શંકાના દાયરામાં આવ્યા છે। અહીં દીપિકા પટેલ પર એટલા માટે પણ અનેક અવનવી અટકળો ચાલી રહી છે, કારણ કે દીપિકા પટેલ ભાજપ નેતા હતી। તેઓ વોર્ડ નંબર 30માં મહિલા ભાજપના પ્રમુખ હતા, મહિલા મોરચા
ના પ્રમુખ હતા અને એ જ વોર્ડ નંબર 30ના ચિરાગ સોલંકી પણ કોર્પોરેટર હતા. ભાજપ નેતાઓ સાથે એક પછી એક નવા કનેક્શન ખુલી રહ્યા છે. ફરી એકવાર બીજા 2 નવા કોર્પોરેટરોના નામ આવ્યા છે. ત્યારે તમને શું લાગે છે? દીપિકા પટેલ કેસમાં એક પછી એક અનેક વળાંકો આવી રહ્યા છે, નવા રહસ્યો ખુલી રહ્યા છે. આ કેસમાં તમને શું લાગે છે? દીપિકા પટેલે આત્મહત્યા કેમ કરી? ભાજપ નેતાઓનું શું કનેક્શન છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.